નું સૂત્ર છે. અને બ્રહ્મની સાથે બ્રહ્મ મળે, ભગવાનની દ્રષ્ટિમાં પડે, એટલે એ અન્ન પરમાત્માને ધરાયા પછી પ્રસાદ બને. પ્રમાણ રામાયણ. તુમ હી નિવેદિત ભોજન કરહી, તુમ હી નિવેદિત ભોજન કરહી, પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી, પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. આ રીતે યજ્ઞ કર્મકાંડ વિભાગમાં બ્રાહ્મણો ભગવાનને જમાડે. કર્મકાંડનો વિસ્તાર 14,000 શ્લોકમાં છે. એમાં નિયમો આવે ઘણા. વ્યાસજીએ વિચાર કર્યો કે વેદ અમોઘ દર્શન છે, બધા લોકો છે એને કદાચ પામી ન શકે. ભવિષ્યનું દર્શન પણ એમાં છે. એટલે પુરાણોની રચના કરી છે કે સામાન્યમાં સામાન્ય માણસને વેદોને કહેવાનો સાર સહજતાથી સમજાઈ જાય, એટલા માટે આવા શાસ્ત્રોની રચના કરી. અને શાસ્ત્રો એ આપણા માટે ઋષિઓએ આપણા ઉપર મૂકેલું ઋણ છે. કમસે કમ શાસ્ત્રે જે કહ્યું છે એ પ્રકારે જીવન જીવીએ એટલે ઋષિના ઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન થાય. કર્તવ્યનિષ્ઠ હોય ને એની અસર બધા ઉપર થાય. દર્શનથી બોલાઈને જાય એ જ સાચું શાસ્ત્ર છે, બાકી વાંચીને બોલાય એ તો માહિતીઓ છે. ભીતરથી જે પ્રગટે એને જ જ્ઞાન છે, અને જ્ઞાન બધામાં છે જ. કોઈને જ્ઞાનની જરૂર છે નહીં, પણ સત્સંગ દ્વારા સૂતેલા જ્ઞાનને જગાડવાની જરૂર છે. બાકી મારા અને તમારામાં બધામાં જ્ઞાન છે જ, આપણને નથી ખબર પડતી. પહેલા જ દિવસે વિધાન જોયું, જાનામી ધર્મ નચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચ મે નિવૃત્તિ. અધર્મ શું છે એની આપણને ખબર છે, અને ધર્મ શું છે એની ખબર છે, પણ પ્રવૃત્ત ક્યારે થવું એના માટેનું માધ્યમ માત્ર સત્સંગ છે. 5 લક્ષણથી યુક્ત વેદ છે. વેદ, ઉપનિષદ, શ્રુતિ, શાસ્ત્ર, પુરાણો. ક્ષુદ્ર અને પતિતને એના અધિકારી ગણ્યા નથી. કેટલા મતો હશે કદાચ, પણ એક વાત નક્કી કરીએ કે ભાઈને ભાઈ સતાવતો હોય તો એનું નિરાકરણ થાય. આપણને આપણો પાડોશી સતાવતો હોય તો એનું નિરાકરણ થાય. કોર્ટ મેટર કરી દઈએ કદાચ. પણ જે દિવસે આપણને આપણું મન સતાવે એ દિવસે કોઈ મેટર થઈ શકે એવા વિકલ્પો છે નહીં. એટલે ભીતરનું દર્શન થાય. આ વ્યાસજીને એનું મન સતાવે છે કે આટલા દિવ્ય પુરાણો રચ્યા પછી મનની શાંતિ ચૂકાઈ ગઈ છે. એટલે વિચાર કરે છે કે આ જગતની અંદર મારો કયો અપરાધ હશે જેથી કરીને મારા મનને શાંતિ નથી. આ વ્યાસજીનો પ્રશ્ન છે એમ નહીં, જગતના તમામ જીવનો આ પ્રશ્ન છે કે એવો આપણો કયો અપરાધ હશે કે આપણા મનને શાંતિ નથી, અને જરૂર શાંતિની. એટલે વિચાર કરીને પ્રાર્થના કરી છે કે હવે તો કોઈક શાંતિ તો કોણ આપી શકે. આ જગતમાં કોઈ મહાપુરુષ હોય કે પરમહંસ હોય એ શાંતિ આપે. બીજાનું દુઃખ જોઈ અને પીગળી જાય એવા કોઈ સંતનું હૃદય મળે તો શાંતિ મળે ને. અને આવીને પછી આ જગતમાં સારો બોધ આ જગતમાં આપે, અને મુખથી મીઠી વાણી ઉચ્ચરતી હોય જેની. જિજ્ઞાસુની અંદર, જિજ્ઞાસુના ઘટની અંદર જ્ઞાનનો પ્રવાહ વહેવાવી દે છે. એવો કોઈ મસ્ત ફકીર જે કાયમ માટે ઈશ્વરના ઘરની મોજમાં રહેતો હોય, એવો કોઈ મહાપુરુષ આવે તો શાંતિ આપી શકે. જો આનંદ સંત ફકીર કરે ऐसो आनंद नाही अमीर में, ऐसो आनंद नाही
अमीरी में जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे। सतबोध जगत में आई कहे, दिखलाई कहे, सतमार्ग को दिखलाई कहे। गुरु ज्ञान से पद गाय कहे, सतार शब्द समझाही कहे, सतार शब्द समझाही कहे। आनंद संत मर जीवा बने पछी मौज करे, और रहे वे मस्त फकीरी में जो आनंद संत फकीर करे। आनंद नाही अमीरी में वो आनंद संत फकीर करे। जग तारण कारण देह धरे, संत सेवा करे जग पाप हरे। जग कारण दारण देह धरे, सत सेवा करे जग पाप हरे। जिज्ञासु के घट में वो तो ज्ञान भरे, जिज्ञासु के घट में ज्ञान भरे। सतवाणी सदा मुख से उछरे, सतवाणी सदा मुख से उछरे। मर जीवा बने सच मौज करे, और रहे वे मस्त फकीरी में, और रहे वे मस्त फकीरी में जो आनंद संत फकीर करे। ऐसो आनंद नाही अमीरी में, ऐसो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे। પરમની પ્રાપ્તિ માટે વ્યાસજીનો પ્રયત્ન. પ્રાર્થના કરે કે હવે તો કોઈક મહાપુરુષ મળે જેથી કરી અને મારા મનને શાંતિ મળે. અને એ જ વખતે ભાગવતજીનું દર્શન કરાવે કે જગતની અંદર જ્યારે જ્યારે કંઈ જરૂર હોય ત્યારે આ જગતમાં કોઈક સંત